કઈ સોઇલ ક્વિકસેન્ડ માટે પ્રોન છે? ટોટલ સોઇલ કઈ કઈ છે આપણી જોડે? બોલો. ટોટલ સોઇલ ગ્રાવેલ, કોર્સ સેન્ડ, પછી સીધી ફાઇન સેન્ડ લખી દઉં છું, મીડિયમ સેન્ડ નહીં લખતો. ઓકે. ક્વિકસેન્ડ કન્ડિશન માટે પ્રોન સોઇલ કઈ? આ બંને પ્રોન છે એ તો ખબર જ છે, એટલે એમના ઉપર તો ગ્રીન લાઈન મારી દઉં છું, ગ્રીન સિગ્નલ. આમાં કેમ ના થાય? તો લખાય ને, શું લખાય? ડ્યુ ટુ કોહેઝન. ક્વિકસેન્ડ કન્ડિશન. અચ્છા, ક્વિકસેન્ડ એ શું છે? ટાઈપ ઓફ સોઇલ છે? તો ઇટ ઇઝ અ હાઇડ્રોલિક કન્ડિશન ઓફ અ સોઇલ. આવું લખી રાખજો. ક્વિકસેન્ડ ઇઝ નોટ અ ટાઈપ ઓફ સોઇલ, ઇટ ઇઝ અ હાઇડ્રોલિક કન્ડિશન ઓફ અ સોઇલ. હશે લખેલું? ચલો. ક્વિકસેન્ડ કન્ડિશન નોટ પોસિબલ. શેમાં? ક્લે ની વાત ચાલે છે લ્યા. પણ મારો પ્રશ્ન એ છે કે ગ્રાવેલ અને કોર્સ સેન્ડમાં કેમ ક્વિકસેન્ડ કન્ડિશન માટે પ્રોન નથી? ગ્રાવેલ અને કોર્સ સેન્ડ ક્વિકસેન્ડ માટે પ્રોન કેમ નથી? પ્રોનમાં કેમ આ બંનેનું જ નામ આવ્યું? હજુ પ્રશ્ન સમજાવું. ક્વિકસેન્ડ કન્ડિશન માટે પ્રોન સોઇલ કેમ ફાઇન સેન્ડ અને સિલ્ટ જ આવી? ગ્રાવેલ અને કોર્સ સેન્ડ કેમ ના આવ્યા? ક્લે કેમ ના આવ્યા? એનું રીઝન બધાને ક્લિયર છે. અરે ક્લેમાં તો એવું કહેવાય કે ક્વિકસેન્ડ જ નહીં પોસિબલ, તો પ્રોન તો ક્યાંથી થાય? પ્રોન નો મતલબ તો શું? કે એમાં ક્વિકસેન્ડ પ્રો લેવલની થાય છે, એટલે પ્રોન કનેક્ટ કરો, પ્રોન કનેક્ટ કરો, જોરદાર ક્વિકસેન્ડ થાય. થાય જ, હંમેશા થાય, જોરદાર થાય. બરાબર ને? ક્લેમાં તો થાય જ નહીં, એટલે પ્રોન ની તો વાત જ ના આવે. અને કેમ ના થાય એ બી રીઝન ક્લિયર છે. ગ્રાવેલ અને કોર્સ સેન્ડમાં શું પ્રોબ્લેમ છે તો એ સમજીએ. તો પહેલી વસ્તુ સમજો અહીંયા કે જે તમે ઇફેક્ટિવ સ્ટ્રેસ ફોર અપવર્ડ સીપેજ લખો છો, એમાં જે નો ફ્લો કન્ડિશનનો ઇફેક્ટિવ સ્ટ્રેસ લખો છો માઇનસ સીપેજ પ્રેશર, એ નો ફ્લો કન્ડિશનના ઇફેક્ટિવ સ્ટ્રેસમાં તમે સબમર્જ યુનિટ વેઇટ ઇન્ટુ હાઇટ ઓફ સોઇલ માઇનસ સીપેજ પ્રેશર એટલે ગામા ડબલ્યુ ઇન્ટુ સીપેજ હેડ એચપી લખો છો. નાઉ કોર્સ સેન્ડ અને ગ્રાવેલ એના પાર્ટિકલ મોટા હોય કે નાના હોય? મોટા હોય, ખૂબ મોટા હોય, એટલે એમનું સેલ્ફ વેઇટ ખૂબ વધારે હોય. એટલે આ જે નો ફ્લો કન્ડિશનના ઇફેક્ટિવ સ્ટ્રેસમાં જે ગામા સબમર્જ ઇન્ટુ એચ બને છે, આ વેલ્યુ બહુ મોટી હોય. આ વેલ્યુ બહુ મોટી હોય કોર્સ સેન્ડ અને ગ્રાવેલમાં. કારણ કે તમને ખ્યાલ હશે કે આ આન્સર ટોટલ સ્ટ્રેસ માઇનસ પોર વોટર પ્રેશર કરવાથી આવે. અને ટોટલ સ્ટ્રેસ એટલે સોઇલનો ટોટલ સ્ટ્રેસ છે. યસ ઓર નો? સલ્ફેટ ઓફ સોઇલ છે કે નહીં? હવે સલ્ફેટ ઓફ સોઇલ ગ્રાવેલ અને કોર્સ સેન્ડનું કેટલું બધું વધારે હોય કમ્પેર ટુ બીજી બધી સોઇલ. યસ ઓર નો? ગ્રાવેલ એટલે તો મોટા મોટા કાંકરા છે. યસ ઓર નો? કોર્સ સેન્ડમાં બી પાર્ટિકલ મોટા છે. તો એના આ અપવર્ડ સીપેજ વખતના ઇફેક્ટિવ સ્ટ્રેસને, એના અપવર્ડ સીપેજ વખતના ઇફેક્ટિવ સ્ટ્રેસને ઝીરો કરવો ઇમ્પોસિબલ છે એવું નથી કહેતો, ડિફિકલ્ટ છે, અઘરો છે, ક્યારેક જ થાય. કારણ કે તમે વિચારો
કે જો આ વેલ્યુ બહુ વધારે હોય તો આને 0 કરવા માટે આ સીપેજ પ્રેશર કેટલું બધું હોવું જોઈએ, એના માટે હેડ લોસ કેટલો બધો હોવો જોઈએ. એટલો હેડ લોસ પ્રેક્ટિકલી ક્યારેક જ જોવા મળે છે. ઇમ્પોસિબલ હજુ નથી કહેતો, સમજો. આઈ એમ નોટ સેઇંગ ઇમ્પોસિબલ. જેમ કે ક્લેમાં જો તરત કહી દીધું નોટ પોસિબલ મતલબ ઇમ્પોસિબલ. ક્લેમાં ક્વિકસેન્ડ ના જ થાય, જોવા જ ના મળે ક્યારે, ઇમ્પોસિબલ છે. પણ કોરસેન્ડ અને ગ્રાવેલની વાત સમજો. હજુ તો એમાં ક્વિકસેન્ડ નહીં પહોંચે હો, હજુ તો ક્રિટિકલ કેસ છે, બે અલગ રાખજો. એટલે જ રિવિઝન કરાયું હવારમાં. ક્રિટિકલ કેસ સુધી પહોંચવું, ક્રિટિકલ કેસ એટલે ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 કરવો, એ તો હવે ખબર હશે ને. ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 કરવો કોરસેન્ડ અને ગ્રાવેલમાં ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નથી. અને ડિફિકલ્ટ હોવાનું કારણ શું છે? એમના સોઇલ સોલિડ પાર્ટિકલનું સેલ્ફ વેટ વધારે છે, એટલે એમનો નો ફ્લો કન્ડિશન વાળો ઇફેક્ટિવ સ્ટ્રેસ વધારે આવે છે કમ્પેર ટુ અધર સોઇલ્સ. એટલે આ 0 કરવું અઘરું છે, કારણ કે આને 0 કરવા માટે સીપેજ પ્રેશર બહુ જ જોઈશે, સીપેજ હેડ બહુ જ જોઈશે, એટલે હેડ લોસ બહુ જ જોઈશે, જે અઘરું હોય છે. ક્યારેક જ થાય, ભાગ્યે જ થાય, પણ થાય ખરી, ઇમ્પોસિબલ નથી. હવે જો આનામાં આ ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 કરવો અઘરો છે, મતલબ ક્રિટિકલ કેસ સુધી પહોંચવું અઘરું છે, તો ક્વિકસેન્ડ સુધી પહોંચવું બી અઘરું જ છે, કારણ કે આના વગર ક્વિકસેન્ડ નહીં થાય. અને હા, કોરસેન્ડ અને ગ્રાવેલ છે, કોરસેન્ડ અને ગ્રાવેલ છે, એટલે એ તો ક્લિયર જ રાખજો કે એનામાં કોહેઝન તો નથી જ. એટલે જો ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 થઈ ગયો મતલબ ક્રિટિકલ કેસ હે ને. જો ક્રિટિકલ કેસ થઈ ગયો તો ક્વિકસેન્ડ થઈ જ જવાનું છે કોરસેન્ડ ને ગ્રાવેલમાં. પણ કોરસેન્ડ ને ગ્રાવેલમાં ક્રિટિકલ કેસ કરવો એ ડિફિકલ્ટ છે, ક્યારેક જ થાય, ભાગ્યે જ થાય. એટલા માટે એ ક્વિકસેન્ડ નો પ્રોન નથી. પણ ક્લે જેવું ના બોલાય કે ક્વિકસેન્ડ ઇમ્પોસિબલ છે. એટલે કોરસેન્ડ એન્ડ ગ્રાવેલમાં ક્વિકસેન્ડ ઇઝ પોસિબલ, ક્વિકસેન્ડ ઇઝ પોસિબલ, but they are not prone to quicksand. They are not prone to quicksand. રોજ રોજ ક્વિકસેન્ડ ના થાય એમનામાં. ફાઇન સેન્ડ અને સિલ્ટ કેવા રોજ રોજ, એટલે they are prone. તો કોરસેન્ડ એન્ડ ગ્રાવેલ are not prone to quicksand. Okay? હવે એ લોકો પ્રોન ટુ ક્વિકસેન્ડ કેમ નથી એનું એક કારણ બતાવ્યું કે આ એમનું સલ્ફેટ ઓફ સોઇલ સોલિડ્સ વધારે હોય છે, એટલે એમનો આ ઇફેક્ટિવ સ્ટ્રેસ ફોર નો ફ્લો કન્ડિશન વધારે હોય છે, એટલે આ વાળો ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 કરવો અઘરો પડે છે. બીજું કારણ બતાવું તમને. આ ઇક્વેશન ખબર હશે, તો તમને આ ઇક્વેશન બી ખબર હશે. યસ ઓર નો? એમાં આ કયો આઈ છે મને કોઈ કહેશે? કયો આઈ હોય? આ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કયો હોય? વેરી ગુડ, એકચ્યુઅલ જ હોય ને ભાઈ. બહુ સરસ, અહીંયા જ લખી દઉં. બીજું બધું કોન્સ્ટન્ટ રાખો. આઈ એકચ્યુઅલ જોડે કેવો સંબંધ છે કે ને? હાજી પક્કા ના? પક્કા? 100%? ઓકે. હવે મને કહેજો, ફોર ગ્રાવેલ એન્ડ કોરસેન્ડ મસ્ત કનેક્ટ થશે હો, જોજો. ફોર ગ્રાવેલ એન્ડ કોરસેન્ડ કોએફિશિયન્ટ ઓફ પરમિબિલિટી બહુ વધારે હોય. યસ ઓર નો? અરે પ્રો લેવલ હોય તો એમનામાં જે એકચ્યુઅલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ જોવા મળતો હોય ઓછો જોવા મળે, નાનો જોવા મળે. તો જો આ નાનો હોય તો એ કેમનો એના આઈસી ને વટી જશે, કેમનો એના આઈસી ને ઓવરકમ કરશે?
અને જો એના આઈસી ને ઓવરકમ નહીં કરી શકે તો ક્વિકસેન્ટ કન્ડિશન નહીં થાય. ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? એટલે કોરસેન્ડ અને ગ્રાવેલમાં એક્ચ્યુઅલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટને ઓવરકમ કરી જાય, એનાથી વધી જાય, એની પોસિબિલિટી ઓછી. અગેન અહીંયા કહું છું, પોસિબિલિટી ઓછી, ઇમ્પોસિબલ નહીં કહેતો. એટલે એક સરસ મજાનો એમસીક્યુ પૂછાયેલો છે, ધ્યાન આપો, ધ્યાન આપો. ડાયરેક્ટ સ્ટેટમેન્ટો ના ગોખી લેશો. ઘણા લોકો ડાયરેક્ટલી ગોખાઈ દે છે, ગ્રાવેલ અને કોરસેન્ડમાં ક્વિકસેન્ડ ના થાય. હવે હું તમને કહું કે આ વસ્તુ ગોખવાથી જીપીએસસી નો ક્વેશ્ચન તમારો રોંગ પડે. સમજો, ઇફ, આ સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇફ I actual is greater than IC in coarsened and gravel. મતલબ તમે સમજો કે મેં ગમે તેમ કરીને કોરસેન્ડ અને ગ્રાવેલમાં I actual ને IC થી વધારી દીધો, then તો બોલો ક્વિકસેન્ડ થશે કે નહીં થાય? થશે. Then quicksand condition will occur in will occur. બસ આગળ લખેલું છે કોરસેન્ડ એન્ડ ગ્રાવેલ. હવે આ સ્ટેટમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારા જીપીએસસી માં ક્લાસ 1 ની એક્ઝામ હતી, જીઈએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ, એના સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચનમાં એક સ્ટેટમેન્ટ આવું હતું કે I actually is greater than IC in gravel, then quicksand condition will occur. સાચું ખોટું? હવે ઘણા લોકો ત્યાં કન્ફ્યુઝ થયા અથવા ખાલી ગ્રાવેલનું નામ સાંભળીને સ્ટેટમેન્ટને ખોટું કહી દીધું કે ગ્રાવેલમાં તો ક્વિકસેન્ડ ના થાય. અને મેં તમને ભણાવવાની શરૂઆતથી જ એવું કીધું, ભણાવવાની શરૂઆતથી જ, કે હું એવું નથી કહેતો કે ગ્રાવેલ અને કોરસેન્ડમાં ક્વિકસેન્ડ ઇમ્પોસિબલ છે. સી ધ ડિફરન્સ. આપણી ક્લાસ નોટમાં અને માર્કેટની ક્લાસ નોટમાં ફરક જુઓ. ક્વિકસેન્ડ પોસિબલ છે, બટ એ લોકો ક્વિકસેન્ડ માટે પ્રોન નથી, કારણ કે એમનામાં ક્વિકસેન્ડ કરાવવું અઘરું છે, ડિફિકલ્ટ છે. નથી જ થતું એવું નહીં કહેતો, ઇમ્પોસિબલ છે એવું નથી કીધું. હમણાં ક્લે વિશે પૂછે તો તમે ઇમ્પોસિબલ કહી શકો, અને કહેવું જ જોઈએ, કારણ કે ક્લેમાં ક્વિકસેન્ડ ક્યારેય થાય જ નહીં. ગ્રાવેલ અને કોરસેન્ડમાં ક્વિકસેન્ડ થાય, પણ રોજ રોજ નહીં, ભાગ્યે જ થાય. ગેટિંગ માય પોઈન્ટ? એટલે જો હવે તમને ક્વેશ્ચનમાં ક્લિયરલી લખીને આપે છે કે અલ્યા આઈ એક્ચ્યુઅલ આઈસી થી વધી ગયો, તો પછી પાછળ કઈ સોઇલ છે જોવાની જરૂરત જ નહીં, ક્વિકસેન્ડ હોય જ. આઈ એક્ચ્યુઅલ આઈસી થી વધ્યો મીન્સ ક્વિકસેન્ડ થવું જ જોઈએ. પણ ઘણા લોકો આ કોરસેન્ડ અને ગ્રાવેલ શબ્દ સાંભળીને ના પાડીને આયા કે ના, આ તો સ્ટેટમેન્ટ ખોટું છે, આ સાચું સ્ટેટમેન્ટ છે. જો એ તમને કહી રહ્યો છે ક્વેશ્ચનમાં કે ભાઈ મેં આઈ એક્ચ્યુઅલ આઈસી થી વધાવડાવી દીધો છે કોરસેન્ડ અને ગ્રાવેલમાં, તો ક્વિકસેન્ડ થશે, ના પાડશો. હા, એ વસ્તુ અલગ છે કે એનામાં આ વસ્તુ કરાવડાવી એ બહુ અઘરી વસ્તુ છે. આ વસ્તુ કોરસેન્ડ અને ગ્રાવેલમાં થવી એ બહુ ડિફિકલ્ટ છે, પણ હવે થઈ જ ગઈ છે તો પછી ક્વિકસેન્ડને કોઈ નહીં રોકી શકે. પછી ભલે ને ત્યાં કોરસેન્ડ અને ગ્રાવેલ હોય. એટલે તમને બે વ્યૂ બતાવી દીધા કે કોરસેન્ડ અને ગ્રાવેલમાં ક્વિકસેન્ડ પોસિબલ છે પણ અઘરું છે, અને એ પણ બતાવ્યું કે કેમ અઘરું છે. પાછા એના બે રીઝન, એક પરમિએબિલિટી વાળું રીઝન કે જેના કારણે એનો આઈ એક્ચ્યુઅલ આઈસી થી વધતો નથી જનરલી, અને બીજું સલ્ફેટ ઓફ સોઇલ સોલિડ્સ વાળું રીઝન. આહા, વોટ અ કન્સેપ્ટ! આઈ મજા? પડી ખબર? અન્ડરસ્ટુડ? કોરસેન્ડ અને ગ્રાવેલમાં ક્વિકસેન્ડ થાય પણ અઘરું હોય. ફાઇન સેન્ડ અને સિલ્ટમાં ક્વિકસેન્ડ થાય, રોજ થાય, એટલે દે આર પ્રોન ટુ ક્વિકસેન્ડ. અને ક્લેમાં ક્વિકસેન્ડ ના થાય, ઇમ્પોસિબલ. ક્વિકસેન્ડ ઇમ્પોસિબલ છે કઈ સોઇલમાં? આવો પ્રશ્ન પૂછાય તો શું કરશું? ક્લેમાં. હરક પદોડા થઈને ગ્રાવેલ ને કોરસેન્ડ ના કરી આવતા. ગ્રાવેલ અને કોરસેન્ડમાં ક્વિકસેન્ડ ઇમ્પોસિબલ નથી, અઘરું છે. ઇમ્પોસિબલ ને ડિફિકલ્ટમાં ફરક છે. ભાઈ તમને આવું કહી દે તો, if I actually is greater in clay, તો ક્વિકસેન્ડ નહીં થાય. બહુ સરસ. કારણ કે તમને કહું કે આ આઈ
આઈસી થી વધવો ના વધવો આ બધું આના જોડે કનેક્ટેડ છે. Yes or no? તો આ ઝીરો થઈ જવું અથવા નેગેટિવ થઈ જવું એનાથી ક્લેમાં ક્વિકસેન્ટ થઈ જાય એવું કહેવાય? ક્લે જોડે તો શું છે? પેલા મૂવીના ડાયલોગ જેવું પેલો કે મેરે પાસ માં હૈ, ક્લે કે મેરે પાસ કોહેઝન હૈ. ગેટિંગ માય પોઈન્ટ? એટલે ક્વિકસેન્ટ એની જોડે આવે છે તો એ એનામાં ક્વિકસેન્ટ નહીં કરી શકતું ક્લેમાં, કારણ કે ક્લે શું કહે છે? મેરે પાસ કોહેઝન હૈ. क्ले के पास क्या है? कोहेजन है. That's why not possible. અચ્છા, કનેક્ટ કરવું બહુ જરૂરી હતું. આને પ્રશ્ન પૂછ્યો તો ખબર પડી કે આ જે પણ કઈ વસ્તુ થાય છે આ આનાથી મોટું થઈ જવું કે આના જેટલું થઈ જવું, આ કનેક્ટેડ કોના જોડે છે? શેનાથી આવું થાય છે? આની જોડે, આની જોડે. આઈ એકચ્યુઅલ આઈસી થી મોટો થઈ જાય ઇટ મીન્સ તમારો ઇફેક્ટિવ સ્ટ્રેસ નેગેટિવ હશે. આઈ એકચ્યુઅલ આઈસી જેટલો થઈ જાય ઇટ મીન્સ તમારો ઇફેક્ટિવ સ્ટ્રેસ 0 હશે. અગેન આ કયો ઇફેક્ટિવ સ્ટ્રેસ હશે બાય ડિફોલ્ટ? અપવર્ડ સ્લીપેજ નો. એ તો ખબર હશે ને? ખબર હશે ને? મજા આવી લ્યા? પણ આ બધું થવાથી ક્લેમાં ક્વિકસેન્ટ થાય એવું ના કહેવાય, કારણ કે ક્લે જોડે તો કોહેઝન છે જે એનું ક્વિકસેન્ટ નહીં થવા દે. એટલે આઈ એકચ્યુઅલ આઈસી થી વધી જાય ક્લેમાં તો એ ક્વિકસેન્ટ ના કરી શકે. आई मजा? आई होप इट इज क्लियर टू यू. ऑनलाइन ना मित्रों बोलता रहो, हाउ वाज योर एक्सपीरियंस? क्विकली टेल मी. 38 એનું સ્ટેટમેન્ટ નંબર 2 વાંચો, પેજ નંબર 507. 507 38 સ્ટેટમેન્ટ નંબર 2 વાંચો. હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ એકલો શબ્દ લખ્યો હોય એટલે કયો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ હોય? એકચ્યુઅલ. જરૂરી નથી કે એકચ્યુઅલ લખીને આપે. આ લેંગ્વેજ ઉપરથી એ બી ખબર પડી. જરૂરી નથી કે એકચ્યુઅલ લખીને આપે. વાંચો શું કહે છે? ક્વિકસેન્ટ કન્ડિશન મે ડેવલપ ઇન ગ્રાવેલ when the hydraulic gradient exceeds the critical hydraulic gradient. પોસિબલ છે કે નહીં? આ સાચું ખોટું? પણ હમણાં આ વસ્તુ મેં તમને ના ભણાવી હોય આટલી ડેપ્થમાં તો તમે ગ્રાવેલ જોઈને હું કહી દો ના થાય, એટલે તમે ખોટું કહી દો. પડે ને ભૂલ? ક્લિયરલી કહે છે તમને કે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ થી વધી જાય છે ગ્રાવેલમાં તો ક્વિકસેન્ટ થાય કે ના થાય? થાય. જોયું ને કેવું સ્ટેટમેન્ટમાં લખીને આલે છે?